તો કેમ છો મિત્રો, તમે આ વિડીયોમાં જોયું હશે કે કઈ રીતે આપણે તે વિડીયોમાં લિવેરીનું સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી આપણે એક મોડેલ તૈયાર કર્યું છે. અને હવે આટલું આપણે તૈયાર કર્યું હતું. હવે આની આગળ આપણે પડદા લગાડવાના છે. આ પડદા છે તે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તે તમે ડાઉનલોડ કરી લેજો. આવી રીતે તમારે એક એક લગાવવાના છે. હું તમને આની આખી લાઈન જ બનાવીને આપી દઈશ, એટલે તમારે ખાલી એ લાઈન જ આખી ક્રોપ કરીને મૂકી દેવાની. આ તો મેં તમને બતાવું છું, આ રીતે એક મૂકું છું તે, એટલે તમે લોકો જુઓ. આ રીતે તમારે મૂકવાના છે. તો જોઈ શકો છો, હવે આપણે એને ડુપ્લિકેટ કરી નથી શકતા, એટલે આપણે શું કરવાનું છે, આ ફોટોને સેવ કરી લેવાનો છે. સેવ કરશો એટલે પછી તેને પાછો ઓપન કરી અને તેમાં ક્રોપ કરીને લગાડી દેવાનું છે. તો આ રીતે તમે પડદાનું ઉપરની સાઈડ હમણાં કર્યું તે રીતે આપણે નીચેની સાઈડમાં ક્રોપ કરીને ત્યાં પેસ્ટ કરી દેવાનું છે. જુઓ તમે, આ રીતના તમારે એકદમ જોઈ લેવાનું, લેવલ બધું જોઈને તેને ત્યાં ક્રોપ કરીને ઉપર નીચે બે સેમ છે ને તે રીતના મૂકી દેવાનું છે. આટલું થઈ જાય એટલે આને સેવ કરી લેવાનો છે ફોટોને, ને તે જ ફોટોને તમારે ફરીથી ઓપન કરવાનો છે. અને ઓપન કરવાનો છે. ઓપન કરીને તેને જે નીચેની સાઈડમાં આખું આપણે જે બસ બનાવી છે ડ્રોઈંગ કરીને, તે ક્રોપ કરી લેવાનું છે બરોબર રીતે. જોઈ લેજો, કપાય નહીં તે રીતના ક્રોપ કરવાનું છે. અને તેને ક્રોપ કરીને ઉપરની સાઈડમાં જે આપણે ત્યાં કાંઈ કર્યું નથી ત્યાં આપણે પેસ્ટ કરવાનું છે. હવે નીચેની સાઈડમાં જોઈ શકો છો ફ્લિપ ને રોટેટ છે, તેમાં ક્લિક કરીને આ ત્રીજા નંબરનો ઓપ્શન દબાવશો એટલે તે ફરી જશે. પછી તેને બરાબર જે રેડ લાઈન છે ને, રેડ લાઈન, તેમાં બરાબર રીતે પરફેક્ટ આવી જાય તે રીતે ફિટ કરી દેજો. રેડ લાઈનની બહાર ન જાય તે રીતે. હવે તમે કહેશો, આ જે વ્હાઇટ લાઈન આવે છે કાચમાં, અહીંયા ને આગળ જોઈ શકો છો વિન્ડોમાં, આ જે વ્હાઇટ લાઈન છે તેને કઈ રીતે રિમૂવ કરવું? તો તેની માટે તમારે આ નીચે ટૂલ્સમાં ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું, અને ત્યાં સિલેક્શનનું ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે. અને ત્યાં ક્લિક કરીને અહીંથી તમારે તમે હાથ વડે આમ કરશો, લાઈન દોરશો એટલે આવી રીતે ચોરસ બનશે. તેનાથી તમારે આ જે છે ચોરસ બની જાય. તો આ રીતે તમે ચોરસ બનાવવાનું છે, અને તેને બની જાય પછી તેને
જે તમારે લાઈન છે એની અંદર આવે તે રીતે રાખવાનું ને ઉપર જે ખાતર હતી તે દબાવી દેવાનું, એટલે શું છે તે રિમૂવ થઈ જશે. ઉપર કટનું ઓપ્શન છે તે દબાવશો એટલે રિમૂવ થઈ જશે. એટલે આ રીતે તમે આગળના સાઈડમાં અને બંને બાજુની સાઈડ જે નીચે કાચ છે તે બંનેને પણ તમે આ જ રીતે કટ કરી નાખો. તમને જો બ્રશ વડે ફાવે તો બ્રશ વડે કરવાનું, નકર આ શેપ લઈને પણ કરી શકો. આમાં જોઈ શકો છો હું બ્રશ વડે કરું છું. બ્રશ વડે કરો તો તેનાથી શું ફાયદો થાય? તેનાથી કરો ને તો તમારે છે ને બ્રશની જે આ રેડ છે તે બહાર વયું જાય ને તો તમારે પાછું ઇરેઝ કરવું પડશે ને એ કરવું પડે. એટલે શેપથી કરો ને તો થાય, પણ આમાં શેપ ન ચાલે, કેમ કે આ જોઈ શકો છો આવો શેપમાં કરવા જશો તો નહીં થાય. એટલે તમારે આને બ્રશથી જ કરવું પડે. જો થોડુંક કપાઈ ગયું ને સાઈડનું, એટલે થોડું ઘણું કપાઈ જશે આનાથી, પણ ચાલશે. એટલે આ રીતે તમારે અમુક જગ્યાએ બ્રશ યુઝ કરવો પડશે અને અમુક જગ્યાએ તમારે શેપથી કરવું પડશે. હવે આટલું થઈ ગયું છે તો હવે આને આપણે સેવ કરી નાખશું અને ગેમમાં જઈને જોશું કે બરોબર ફિટિંગ આવે છે કે નહીં. રીતની આપણી બસ છે. હવે આમાં આપણે ટેક્સ્ટ લગાવવાના બાકી છે, જેમ કે અહીંયા ઈગલ એક્સપ્રેસ આગળ લગાવવાનું છે અને સાઈડમાં પાછળની સાઈડમાં એક ઈગલનો લોગો છે ઓરિજિનલ બસમાં, જે આપણે આમાં લગાવવાનો છે. હવે તે લોગો આપણે ક્યાંથી લાવશું તેની માટે તમારે નેક્સ્ટ પાર્ટ માટે વેઇટિંગ કરવું પડશે અને નેક્સ્ટ પાર્ટ આપણે 50 લાઈક થશે ત્યારે લાવશું. એટલે આ વિડીયોમાં તમે હજી પણ જોઈ રહ્યા છો તો 1 લાઈક કરી નાખજો, જેથી નેક્સ્ટ પાર્ટ છે તે જલ્દીથી આવી જાય. બાકી આપણી બસ જોઈ લો, મસ્ત જ બની ગઈ છે. હવે આમાં જો ટેક્સ્ટ ને લોગો લાગશે એટલે આ બસ એકદમ રેડી થઈ જશે. આ વિડીયોમાં 50 લાઈક કરી નાખો એટલે આપણે નેક્સ્ટ પાર્ટમાં આમાં ઈગલ એક્સપ્રેસ ને બધું ટેક્સ્ટ ને લોગો ને બધું લગાડી દઈશું અને પછી તે તમને એ જ વિડીયોમાં તમને ફ્રીમાં આપી દઈશું, કોઈ ટાર્ગેટ વગર. આ વિડીયોમાં તમે 50 લાઈક કરાવો. ચાલો મળીએ બીજા વિડીયોમાં.